રાજ્યમાં 22મી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ રામમય બન્યો છે। દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો પહોંચી રહ્યા છે અયોધ્યા ખાતે। ગુજરાતના મહંતો પણ પહોંચ્યા અયોધ્યા ખાતે। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને મહંતોમાં ઉત્સાહ જોવા મળ્યો। ભક્તિમય માહોલમાં ગોંડલના મહંતોએ રામની અનુભૂતિ કરી। અયોધ્યા આવીને અનુભૂતિ એવી થઈ કે સૌથી પહેલા તો અયોધ્યાના ઉતરા અમે અને પ્લેન ઉતરું ત્યારે અમને જોયું કે અહીં તો શરૂઆતથી જ મંદિરનો માહોલ છે। શરૂઆતથી કે લઈ અને ત્યાં સુધી મંદિરનો માહોલ જોયો અને આખી અયોધ્યા નગરી શણગારેલી જોઈ। આખી અયોધ્યા રામમય બની ગઈ છે। સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની। આવી અનુભૂતિ થવા માંડી છે કારણ કે હવે રામમય જગત જ્યારે ત્રેતાયુગની અંદર તુલસીદાસજીને દેખાણું હતું અને તુલસીદાસજી એનું વર્ણન કળિયુગમાં કર્યું હતું એવી રીતે અત્યારે સિયારામમય સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાની। આવી અનુભૂતિ થાય છે અહીંયા। મારું કહેવાનું તો એવું છે, રોમ રોમમાં રામ છે, કણ કણમાં રામ છે। રામ તો બધે જ છે, તમારી અંદર દર્શકોની અંદર પણ છે, વક્તાની અંદર પણ છે, બેનની અંદર પણ છે, ભાઈઓની અંદર પણ છે અને સર્વત્ર રામ છે। રામ નીકળ્યા પછી કઈ રહેતું નથી। તો રામ તો સર્વત્ર વ્યાપ્ત છે અને રામ સર્વત્ર વ્યાપ્ત રહેવાના છે। અયોધ્યાના રામ મંદિરની જો વાત કરું તો અયોધ્યાના રામ મંદિર માટે ઉત્સાહની તો શું વાત કહો। કેમ કે આપણે એક નાનું એવું આપણું ઝૂંપડું હોય ને એમાંથી મોટું ઘર બનાવીએ, એનું રિનોવેટ કરીએ તો આપણે કેટલો ઉત્સાહ હોય। એનું વાસ્તુ કરીએ, એનું પૂજન કરીએ, એને કેવી રીતે શણગારીએ, એને હવન કરીએ, એની આપણે કેટલી તૈયારીઓ કરતા હોય। ભગવાન રામ આટલા વર્ષોથી ટેન્ટની અંદર બિરાજમાન હતા, એનાથી આટલી બધી વ્યવસ્થા આપણા હિન્દુઓ પાસે હતી પણ છતાં પણ મોકો નહોતો મળતો। પરંતુ કીધું ને કે હોઈએ વહી જો રામ રચી રાખા। ભગવાનની ઈચ્છા મુજબ, ઈચ્છા અનુસાર જ અત્યારે 22 જાન્યુઆરીના દિવસે સુદિન સુમંગલ તબહી જબ રામ હોવે જુબરાજ। એવી જ રીતે સુદિન સુમંગલ ત્યારે જ છે જ્યારે રામ ભગવાન બિરાજમાન એ મંદિરની અંદર થાય।